કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર મેદાને ઉતર્યા। કોંગ્રેસે જાહેર કરેલ 11 ઉમેદવારોની નામાવલીમાં પાટણથી ચંદનજી ઠાકોરનું નામ જાહેર થયું છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર મેદાને ઉતર્યા છે। તો પાટણ બેઠક પર ઠાકોર સમુદાયનું પ્રભુત્વ રહ્યું છે। પાટણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। કોંગ્રેસે જાહેર કરેલ 11 ઉમેદવારોમાં પાટણથી ચંદનજી ઠાકોરનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત પરિવારમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ ચંદનજી ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી, સાથે જ આતશબાજી પણ કરવામાં આવી। ચંદનજી ઠાકોરે મહુડી મંડળનો આભાર માની જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો છે। દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે સિદ્ધપુર બેઠક પર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે ચંદનજી ઠાકોરના નામ પર મહોર વાગતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે, તેમજ ઠેર ઠેર આતશબાજી જોવા મળી રહી છે। हमारा राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहेब, सोनिया बेन, राहुल गांधी અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહભાઈ, સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબ અને પાટણ લોકસભાના જે ધારાસભ્યો અને અમારા જિલ્લા અધ્યક્ષ સન્માનીય ગેમરભાઈ અને મારા સાથી મિત્ર કિરીટભાઈ પટેલે જે ટિકિટ અપાવવા માટે જે મહેનત કરી છે, સહમત કરી છે, બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટણી જીતવા માટે પાટણમાં અનેક પ્રકારની વ્યૂહરચનાઓ છે। ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન, 10 વર્ષથી કેન્દ્રમાં શાસન, પાટણને જે પ્રકારે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટણ જિલ્લો અને લોકસભાની જે લોકો છે, મતદારો છે, એ લોકો આજે ઉમટ્યા છે। અને હું સ્થાનિક છું, હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણનો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે। અને પાટણવાસીઓને જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે, જે લોકો છે, જે મને સહયોગ કર્યો છે, બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મુદ્દા કયા હશે તમારા? ચૂંટણીના અનેક મુદ્દા હશે। ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં પાટણ જિલ્લામાં એક પણ એમઓયુ કરવામાં ના આવ્યું। પાટણ જિલ્લામાં એક પણ એવું કામ બતાવો, વર્લ્ડ હેરિટેજ તરીકે રાણકીની વાવ મૂકવામાં આવી, પણ આજે ફોરેનર કોઈ રહેવા આવે તેની રહેવાની કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી। જે સ્કૂલ બની છે, જે કેન્દ્રીય વિદ્યાલય બન્યું છે, એ કેન્દ્રીય વિદ્યાલયમાં આજે કેટલાય વર્ષથી ધૂળ ખાય છે, એની અંદર શિફ્ટ કરવા માટે અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંના જે લોકો જે ચૂંટાઈને દિલ્હી ગયા છે એમને પણ તસ્દી નથી। આજે સિદ્ધપુરમાં એક પણ સ્ટોપેજ નથી। આજે સતલાસણમાં પણ રેલવેના અનેક પ્રશ્નો છે। આ પ્રશ્નો પાટણમાં પણ બેરોજગારીનો જે પ્રશ્ન છે, મારો યુવાન માટેનો જે પ્રશ્ન છે, ખેડૂત માટેના જે પ્રશ્નો છે, એ અનેક પ્રશ્નો ઉઠાવીશ અને આ મારી વ્યૂહરચના છે। અને અમારી જો કેન્દ્રમાં સરકાર બનશે તો આને બધાને સફળતા કરાવશું અને એની લડત આપી અને પાટણની પ્રજાને પૂરતો ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।